આજે ચાલો એક એવી નાનકડી પણ દમદાર વાર્તા જોઈએ, એક વિદ્યાર્થી અને એના સ્માર્ટફોનની. તો આ વાર્તા છે મનીષની. ફોન નહોતો ત્યારે એ એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતો. પણ પછી એના હાથમાં આવ્યો એક સ્માર્ટફોન અને જાણે બધું જ ઉલટું-પુલટું થઈ ગયું. ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે એક કામનું સાધન, એક હેલ્પફુલ ટૂલ મનીષ માટે એક બંધન, એક જેલ બની ગયો. તો એક નાનકડા ગામની વાત છે. ત્યાં રહેતો હતો મનીષ. ભણવામાં એટલો હોશિયાર કે બધાને એના પર ગર્વ હતો. એની આંખોમાં ભવિષ્ય માટે કેટલાય સપના હતા. પણ પછી એ ફોનની અસર ધીમે ધીમે દેખાવા લાગી. ભણવામાંથી ધ્યાન હટી ગયું અને ગેમ્સ, સોશિયલ મીડિયા, બસ આ જ એની દુનિયા બની ગઈ. પરિણામ, માર્ક્સ તો ઘટવા જ લાગ્યા, પણ સાથે સાથે મિત્રો પણ દૂર થતા ગયા. અને સ્વાભાવિક છે કે માતા પિતાની ચિંતા પણ વધવા લાગી. પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે. એક એવી ક્ષણ જેણે બધું જ બદલી નાખ્યું. ચાલો જોઈએ. તો સવાલ એ છે કે આખરે એવું તે શું બદલાયું? એક દિવસ ક્લાસમાં એના ટીચર હિતેશ સરે એક વાત કહી. એમણે કહ્યું, જે વ્યક્તિ પોતાના સમય પર કાબૂ નથી રાખી શકતી એ ક્યારેય પોતાના સપના પર કાબૂ રાખી શકતી નથી. બસ આ એક વાક્ય મનીષના મગજમાં ઘર કરી ગયું. સીધું દિલ પર વાગ્યું. અને એ જ રાત્રે મનીષે એક પાક્કો નિર્ણય કરી લીધો. બહુ થયું. હવેથી એ મોબાઈલ પર રાજ કરશે. મોબાઈલ એના પર નહીં. ગુલામ નહીં, માલિક બનશે. હવે ખાલી નિર્ણય કરવાથી તો કંઈ ના થાય, રાઈટ? એટલે મનીષે એક સિમ્પલ પ્લાન બનાવ્યો. પોતાની જાત પર ફરીથી કંટ્રોલ મેળવવા માટે કેટલાક નિયમો બનાવ્યા. એના નવા નિયમો એકદમ સરળ હતા. જુઓ, પહેલો નિયમ, સવારે અને રાત્રે 1-1 કલાક ફોન બિલકુલ નહીં વાપરવાનો. બીજો, જ્યારે પણ ભણવા બેસે ફોન સાયલેન્ટ મોડ પર. અને ત્રીજો, ફ્રી ટાઈમ મળે તો શું? તો બહાર ચાલવા જવાનું કે પછી કોઈ સારી બુક વાંચવાની. તો આ નવા નિયમોનું પરિણામ શું આવ્યું? એની મહેનત રંગ લાવી કે નહીં? ચાલો જોઈએ એની જીત અને ખુશીની કહાણી. અને પરિણામ? સાચું કહું તો અદ્ભુત. થોડા જ અઠવાડિયામાં એના રિઝલ્ટમાં જબરદસ્ત સુધારો આવ્યો. આ ચાર્ટ જો, નવા નિયમો પહેલાંય ક્યાં હતો અને પછી ક્યાં પહોંચી ગયો. આ છે શિસ્તની તાકાત. પણ વાત ખાલી માર્ક્સની નહોતી. એનાથી પણ મોટો ફેરફાર આવ્યો હતો. મનીષના ચહેરા પર પેલી ખોયાયેલી ખુશી પાછી આવી ગઈ હતી. એનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો. હવે મનીષને સાચી વાત સમજાઈ ગઈ હતી. એણે પોતાના સરને કહ્યું, સર, હવે સમજાયું, આ મોબાઈલ તો એક સાધન છે, આપણો માલિક નહીં. એણે જાણે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવાનો મંત્ર શીખી લીધો હતો. મનીષની વાર્તા તો અહીં પૂરી થઈ, પણ એમાંથી આપણને બધાને એક મોટો બોધ મળે છે. સવાલ એ છે કે આ મોબાઈલ આપણી જિંદગીમાં શું છે? એક સાધન કે આપણો માલિક? જુઓ, મોબાઈલની ભૂમિકા બહુ સિમ્પલ છે. એ એક બહુ જ ઉપયોગી સાધન છે. પણ જ્યારે એ આપણું ધ્યાન, આપણો સમય અને આપણું મગજ ખાવા લાગે ને, ત્યારે એ દુશ્મન બની જાય છે. બધો આધાર આપણા ઉપયોગ પર છે. તો આખી વાતનો સાર શું છે? સંદેશ એકદમ સાફ છે. આપણે મોબાઈલને કંટ્રોલ કરવાનો છે. મોબાઈલ આપણને કંટ્રોલ ના કરવો જોઈએ. કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ. અને એટલે જ આ વાર્તા એક સવાલ સાથે પૂરી થાય છે, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણી જિંદગીમાં મોબાઈલ શું છે? એક કામનો સાધન કે પછી આપણો માલિક,